હવે આ દીકરીએ કીધું તો કે મારા પ્રશ્નનો એક જવાબ છે કે પ્રશ્ન છે એનો જવાબ બાદશાહ આપશે તો અમે દિલ્હી છોડશું કે આ જગતમાં ફાટ્યું શું ભલો. એટલે પ્રધાની જે 4-5 જણા હતા એની હોમાહોમું તાક્યું કે એટલે પ્રશ્નનો જવાબ કોઈ ખરો. લોકો આપણે ફાટ્યું શું બધું ફાટ્યું તો ફાટ્યું ફાટી ગયું. તો પછી આ તો આયા પાછા દરબારગઢમાં અને બાદશાહને કીધું કે બાપુ અમે તો જાતા હવળો કરવા પણ હવળું પડ્યું. કે શું હવળું પડ્યું કે એને અમે કીધું કે તમારા દેશ વટો મળશે, તમારે આમ કરશે, તારા બાપુને હાજર થવું પડશે. પણ સોરીએ કીધું કે શા માટે? કે એક પ્રશ્નનો જવાબ નથી આવ્યો. તો કે પ્રશ્નના જવાબમાં આટલું બધું? તો કે હા. તો કે હવે તો પછી બાદશાહ એક પ્રશ્ન પૂછો ને મારા બાપુ પ્રશ્નનો જવાબ ના આવ્યો તો હું એક પ્રશ્ન તમને પૂછું છું. તો કે એની પ્રશ્ન પૂછ્યો છે કે આ જગતમાં ફાટ્યું શું ભલું? જો કોનો જવાબ તમારા બાદશાહ કે સભામાંથી જવાબ અમને મળશે તો અમે દિલ્હી છોડી અને દેશ વટાએ નહેરી દા. એટલે આ જગતમાં કે ફાટ્યું શું ભલું? બાદશાહી દરબારગઢમાં બધા પંડિતોને કીધું કે એટલે ભાઈ ફાટ્યું શું ભલું? બધા એકબીજા વિચાર કરે કે ફાટી ગયું તો ફાટી ગયું, ફાટા કે ફાટ્યું એટલું કે ફાટે શું ભલું થાય? કે આનો તો કોઈ મારો બધો જવાબ આપણી પાસે નથી. તો બાદશાહે કીધું કે હવે શું કરશે? કે બાપુ હજી હવે તમે કહેતા તમે થોડી બધી મહેનત કરો, અરે ગમે એ કે કરો, પણ તમે બિરબલને સભામાં હાજર કરો. હવે બીજે દાડે ફેર પોસ્ટના 10 જણા જશે અને બિરબલના દરવાજા હવા જોઈશે તો હોમી નજર પડે છે કે આજ વળી ફેર પાછા રાજના માણસો પ્રધાનજી બીજા માણસો લઈને આવે છે. એટલે કે આપણે એનાથી 15 વર્ષના છોકરે કીધું કે તમે બધા અંદરનો હાથ કેમ હો કે જવાબ આલો છો.